સુણાવ ગામની પાદરે ચૂંટણીની ચર્ચા અને આજે બપોરથી જ અર્બન ગુજરાતની ટીમ આજે સુણાવ ગામમાં ફરી રહી હતી. સુણાવ ગામ છે ને એ એટલું વિકસિત ગામ બનાવી શકાય છે અને ઘણી રીતે એની સુણાવ ગામના વિકાસને વેગવંતો પણ બનાવી શકાય છે. અને 2 વર્ષ પછી સુણાવ ગામના ગ્રામજનોને હવે ચૂંટણીની અંદર મતદાન કરવાનો મોકો મળ્યો છે ગ્રામ પંચાયતની. અને ગામનો મુખી તો આપણો એકદમ વિકાસશીલ યંગ દોડતો હોવો જોઈએ, કારણ કે ગ્રામજનોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો સૌથી પહેલો એ ગામનો મુખી આવે. ત્યારે સુણાવ ગામના ગ્રામ પંચાયતના એક ઉમેદવાર છે આપણી સાથે, ભાવિકભાઈ હસમુખભાઈ પટેલ, કે જે વાન નામથી બહુ ઓળખાય છે અને સુણાવ કેળવણી મંડળના પ્રમુખ પણ છે અને યંગ છે, એટલે કેવું કે દોડવાનો એક ઉત્સવ. ભાવિકભાઈ, સૌથી પહેલા તો અત્યાર સુધી કોઈ ચૂંટણી લડ્યા છો કે કેમ? કેળવણી મંડળની ચૂંટણી લડેલો છું. હા. એમાં સતત હું 3 વખતથી ઉપપ્રમુખ પદનું ભૂમિકા નિભાવું છું. વાહ, સરસ. તો પછી હવે કેળવણી મંડળની ચૂંટણી લડ્યા છો તો ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો કેમ વિચાર આવ્યો? મારે ગામનો એક વિકાસ કરવો છે. જી. જે વિકાસ પહેલાના લોકોએ કરેલો છે પણ એનાથી થોડો વધારે વિકાસ કરવો છે. મારે અમારું તલાવ એક છે ડેરી આગળ, એને ડેવલપ કરવું છે. રોડ રસ્તા કરવા છે, સફાઈ કરવી છે. બરાબર ને? જે છેવાડાના માનવી લગી જે પાણીની સમસ્યા છે, બ્લોકની સમસ્યા છે, એ મારે એમને આપવી છે કે છેવાડાના માનવી સુધી નરેન્દ્ર મોદીભાઈએ કહ્યું છે કે છેવાડાના માનવી સુધી વિકાસ જવો જોઈએ. તેનું એક ઉદાહરણ બનીને મારે છેવાડાના માનવીને એ સુવિધા પૂરી પાડવી છે. 100% તમે તત્પર રહેશો ગ્રામજનોની આ બાબતમાં? તમે જે 100% હું તત્પર રહીશું. ઓકે. સુણાવ ગામ એ મારું સ્વાભિમાન છે. વાહ વાહ. સુણાવ ગામ મારું સ્વાભિમાન છે અને મને ગૌરવ છે સુણાવ ગામ પ્રત્યે કે તમે સુણાવ ગામના વતની છો. સુણાવ ગામના વતની છું. સુણાવ ગામનું તો હમણાં જ તાજેતરમાં જ મુખ્યમંત્રી પણ આવી ગયા અને સુણાવ ગામનું તો એક બહુ વિકાસશીલ ગામ કહી શકાય છે, કારણ કે એનઆરઆઈ નું મોટું હબ છે. જી. ને સુણાવ ગામમાં અમારા એનઆરઆઈ ભાઈઓ ને બીજા સ્ટેટમાં રહેનારા ભાઈઓ પણ એમનો પણ ખૂબ સાથ સહકાર મળે છે. જી. કોઈ પણ કામ હોય તો ડોનેશન એ લોકો આપે છે. જી. અમારા કેળવણી મંડળમાં પણ એનઆરઆઈ ભાઈઓએ બહુ જ ડોનેશન આપેલું છે. જી જી. તે માટે હું એ દાતાઓને પણ અત્યારે હું એમનો ખૂબ હૃદયથી આભાર માનું છું. જી. હું સાથે એ પણ પૂછવા માંગીશ કે ગામની એવી કોઈ સમસ્યા, ભાવિકભાઈ, કે જે અત્યાર સુધીની અંદર ઉકેલાઈ નથી અને જેને તમે ઉકેલવા માંગો છો? ગામની સમસ્યા સફાઈ. જી. પાછળ રિંગ રોડ છે. જી. તેનું ડેવલપિંગ. જી. એ સમસ્યા છે. જી. તે અમે સરપંચમાં જો જીતીને આવીશું જી તો એ સમસ્યા અમે ઉકેલીશું. છેલ્લા 5 વર્ષની અંદર જે ગામમાં શું કઈ બદલાયું છે અને હવે તમે એને શું બદલાવવા માંગો છો? છેલ્લા 5 વર્ષમાં જે કામ થયું છે જી ને હજુ પણ જે બાકી રહી ગયું છે જી કે સફાઈ જી પ્લસ આજુબાજુ રસ્તાઓ, જી નળીઓ, ડમરના રોડો, જી એ હું કરવા માંગુ છું. ખાસ તાજેતરમાં ઘણી બધી ગ્રાન્ટો સરકાર દ્વારા આપવામાં આવે છે. તો કદાચ જો તમે જનતા તમને સરપંચ તરીકે ચૂંટાઈને લાવે છે, એક સરપંચ તરીકે ગામ માટે શું એવું પહેલું તમે એમ વિચારેલું છે કે હું મારા ગામ માટે સૌથી પહેલો જીતીને આવીશ તો આ જ વસ્તુ કરીશ, કે આના માટે હું ગ્રાન્ટ લાવવા માટે તત્પર રહીશ? મેં વિચારેલું છે કે સરપંચ બનીને હું આવીશ તો ગ્રાન્ટ જેટલી મેક્સિમમ વધે, પાણી, રસ્તા, રોડ, તેના માટે એક તત્પર રહીશ. બીજું કે જે લોકોને તકલીફ પંચાયતમાં પડે છે કે ભાઈ આવે ને એમના કામ 2 દિવસ 3 દિવસથી થાય છે, તો હું એવું વિચારું છું કે હું એક એમના નેમ પ્લેટ મારી દીધીશ કે ભાઈ આ દિવસે તમારે આવવાનું ને આ તમારું 1 2 કલાકમાં જે કામ હોય એ તમારે પતાવીને જતા રહેજો. જી, બરોબર. એટલે ખાસ કરીને છે ને અમે ઘણી બધી જગ્યા પર જોયું છે, સરપંચ ચૂંટણી જ્યારે લડવા આવે ત્યાં ઘણા બધા વાયદા કરતા હોય છે,
પણ જ્યારે ગામજનોને તકલીફ પડે છે ત્યારે સરપંચ હોય નહીં, તલાટી હોય નહીં, અને એમને કોઈક નાનો દાખલામાં સહીઓ કરવા માટે ધક્કા રહે છે. પરંતુ સુણાવ ગામના અંદર ભાવિકભાઈ જો સરપંચ તરીકે જીતીને આવશે તો સુણાવ ગામના ગ્રામજનો માટે ભાવિકભાઈ કેટલા તત્પર રહેશે આ બાબતમાં? સુણાવ ગામના ગ્રામજનો માટે હું તેમને એક દાખલા કે કોઈ પણ કામ હશે જી તેમને મારા સમયસર કોઈને બીજો ધક્કો ખાવો ના પડે એ માટે હું તત્પર રહીશ. જી, તો ખાસ તમે પણ ખબર છે અને મને પણ ખબર છે અત્યારે જે પ્રમાણે બીજા ગામોનો જે વિકાસ થઈ રહ્યો છે, રાઈટ, કે જેની અંદર ડેવલપિંગ, અલગ અલગ ગાર્ડન્સ, સારું એવું આરોગ્ય કેન્દ્ર, પંચાયત કચેરી બી સારી એવી, તો આ બધાને લઈને ભાવિકભાઈ શું કરશે? અમારું એક સરકારી દવાખાનું બંધ છે જી, તેને અમે ચાલુ કરાવવા માટે હું તત્પર રહીશ. જી, બને એટલી કોશિશ કરીશું કે વહેલામાં વહેલું તે ચાલુ થાય, જી, કે ગરીબોને તેનો લાભ મળે. જી, આજુબાજુ ગામમાં સરકારી દવાખાના થયા છે અહીં બાંધણી મેરાવ, પણ અહીં આગળ પણ અમારું હતું એ બંધ પડેલું છે, તેને હું ચાલુ કરાવવાનો તત્પર રહીશ અને બને એટલો ટ્રાય ફૂલ કરીશ કે છે ભાઈ ગરીબને નજીકમાં નજીક સુવિધા મળે. જી, બરોબર, તેના માટે હું તત્પર રહીશ. જી. બીજા ગામના કયા પ્રકારના ડેવલપમેન્ટ હજી પણ ઈચ્છો છો? બીજા ગામના બને એવું ઉત્તરસંડા ગામ બન્યું છે જી, તે પ્રકારનું ડેવલપિંગ કરવાની મને ઈચ્છા છે. જી, સરસ, તે માટે હું તત્પર રહીશ. જી. સાથે એ પણ ભાવિકભાઈ પૂછવા માંગીશ, સુણાવ ગામની આસપાસ પશુપાલકો પણ વસવાટ કરે છે. પશુપાલકો માટે આપે શું વિચારેલું છે? પશુપાલકો માટે અમારે ડેરી છે, તેની જોડે પશુપાલકોનું દવાખાનું છે. જી, તેને પણ હું કઈ રીતે પશુપાલકોને સારી સુવિધા મળે, જી, કઈ રીતે તેમને જલ્દીમાં જલ્દી પશુ બીમાર હોય તો ડૉક્ટરની સુવિધા કઈ રીતે મળે તેની માટે હું તત્પર રહીશ. ઓકે, બીજો એક નાનકડો એવો પ્રશ્ન પૂછી લઈશ, સરપંચ પદે ઉમેદવારી કરવાનો વિચાર કેવી રીતના આવ્યો, કોના સાથ સહકાર? સરપંચ પદે ઉમેદવારી કરવાનો અમારા મિત્રજનો અને બીજા ગરીબ જનતા જી, તે મને છેલ્લા કેટલા સમયથી કહેતા હતા જી, કે ભાવિકભાઈ તમે સરપંચની ઉમેદવારી કરો. કેમ કે તમે નથી સરપંચ છતાંય અમારો ખ્યાલ રાખીને આમ વિકાસ કરો છો. જી, બ્લોક, પાણી એ બધું અમે છેવાડાના માનવી સુધી પહોંચ્યું છે, હજુ બીજા બાકી રહ્યા છે, જી, તેમની સુધી પહોંચે જી, એ માટે બધાએ મને બહુ જ પ્રયત્ન કર્યો હતો કે તમે આ વખત સરપંચમાં ફોર્મ ભરો. તો કેળવણી મંડળના પ્રમુખ તરીકે કયા પ્રકારના વિકાસના કાર્યો કર્યા છે અને ગામને કયા રીતે મદદરૂપ થયા છે? કેળવણી મંડળના પ્રમુખ તરીકે મેં અમારો આ હોસ્પિટલથી જે સ્કૂલ લગીનનો જે માર્ગ હતો એકદમ સ્વચ્છ, ફૂલઝાડ રોપીને સ્વચ્છ બનાવ્યો ને રાત્રે બધાને વોકિંગ કરાવી શકાય તેવો ડેવલપ કર્યો ને છોકરાઓને સ્કૂલમાં આવવાનું એક પોઝિટિવિટી થાય. જી, કે અમે સ્કૂલમાં જઈએ છીએ. જી, બરાબર. બીજી અમારી જોડે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની 10 બસો કરી. ઓકે, 10 બસો કરી, અમે 6 કે 7 હતી, બીજી આ વખતે બીજી 2 લીધી. ઓકે, નવી બસો લીધી. આસપાસના લોકો ટીપલકથી છે કે અહીંયા આગળ ભણવા છે, બધા થઈને 850 થી 900 છોકરાઓ ભણે છે. ઓહો, ને 15 જ રૂપિયામાં અમે જમાડીએ છીએ છોકરાને. ઓકે, એમને લાવા લઈ જવાની બધી ફેસિલિટી આપીએ છીએ. કેજી સેક્શનમાં અમારા જે નાના બાળકો છે ફૂલકાઓ, તેમને સવારે આવે એટલે દૂધ ને બિસ્કિટ, ત્યાર પછી જમવાનું, તે ખાલી ફક્ત ને ફક્ત આખા વર્ષની 10,000 રૂપિયા ફીમાં અમે ભણાવીએ છીએ. અરે વાહ, ઓકે, ઓકે, ને જમવાનું કરવાનું બધું જ અહીંયા? બધું જ અહીંયા કર. બરોબર છે. બીજો એવું હજી પણ ચલો કેળવણી મંડળનો પણ પ્રશ્ન પૂછી લો, કેળવણી મંડળને પણ કયા શિખરો પર લઈ જવામાં આવે? કેળવણી મંડળને મારો એક પ્રયત્ન હશે કે હજુ અહીં આગળ બીજી ફેકલ્ટી ઊભી થાય. જી, નવા નવા આજુબાજુના લોકો અહીં આગળ નજીકમાં એમને અભ્યાસ મળે. જી, તે માટેનો એક વિચાર છે મારો. જી, સરસ. છેલ્લો મારો પ્રશ્ન, ગ્રામજનોને શું કહેવા માંગશો મારા માધ્યમથી? ગ્રામજનો તમારી પર કેમ વિશ્વાસ કરે? ગ્રામજનોને ખબર છે કે જ્યારે પણ કહીશું જી, ત્યારે
ભાવિકભાઈ હાજર જ હશે, 108 ની જેમ 108 ની જેમ હાજર જ હશે. કોઈ પણ કામ હોય, જી જ્યારે કોઈ પદ ઉપર નતા તો પણ કરતા હતા, જી ને પદ હશે તો તે કામ ફાસ્ટ થશે, વધારે થશે. સાચી વાત છે. તેના માટે ગ્રામજનોનો મારા ઉપર વિશ્વાસ છે, એ વિશ્વાસ ગુમાવવા નહીં દઉં. જી ને મેં પહેલું જ કહ્યું તમને, સુણાવ એ મારું સ્વાભિમાન છે, જી બરોબર છે. સુણાવ ગામ મારું સ્વાભિમાન છે. જી એટલે એ સુણાવ ગામના હરેક વ્યક્તિને એ લાગશે કે સુણાવ ગામના સરપંચ તરીકે ભાવિકભાઈને અમે બેસાડ્યા છે, ત્યારે એ અમારું એ પૂરું થયું, સપનું પૂરું થયું. જી તો આ હતા આપણી સાથે સુણાવ ગામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ભાવિકભાઈ હસમુખભાઈ પટેલ. નિશાન કયું છે ભાવિકભાઈ? મારું નિશાન છે ઇસ્ત્રી, ઇસ્ત્રી 3 નંબર ઇસ્ત્રી Okay. નિશાન છે મારું. ઓકે, એટલે ઇસ્ત્રી નિશાન છે એટલે મને ખબર છે કે આપણે કપડાં ઇસ્ત્રી કરીને જ પહેરતા હોઈએ. એટલે હવે સુણાવ ગામને આગામી સમયની અંદર જો તેમને ચાન્સ મળશે તો જેમ આપણા કપડાં ઇસ્ત્રીથી ટાઈટ હોય એમ એવું સુણાવ ગામ પણ ઇસ્ત્રીથી ટાઈટ રહેશે એવી આપણે આશા રાખીએ છીએ. અને સાથે જ સુણાવ ગામના નવયુવાન ઉમેદવાર તરીકે ભાવિકભાઈ જ્યારે આજે વખતે મેદાનની અંદર છે અને ગ્રામજનોને એમને ખાસ કેળવણી મંડળના પ્રમુખ તરીકે પણ તેઓ ફરજ બજાવે છે અને ગ્રામનો તેમણે વિકાસ પણ કરેલો છે. હર હંમેશ સુખ અને દુઃખદની ઘડીની અંદર ભાવિકભાઈ હંમેશા તત્પર 108ની જેમ રહેતા હોય છે. અને અનેક વખત અમે પણ જોયેલું છે, કારણ કે અમે પોતે પણ કાર્યક્રમોની અંદર આવતા હોય છે ત્યારે ભાવિકભાઈને મળવાનું થતું હોય છે. એટલે ખૂબ જ એક્ટિવ અને સામાન્ય માણસ, કારણ કે જ્યારે એમનું પહેરવેશ તમે જોશો, એમની રહેણી કહેણી જોશો, એકદમ સામાન્ય રીતે જ લાઈફસ્ટાઈલ જીવનારા માણસ છે. અને સુણાવ ગ્રામ પંચાયતની અંદર આ વખતે તેઓએ સરપંચ પદ માટે પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી છે. અને આ આપણે એમની સાથે ચર્ચા કરી કે આપણે શા માટે તમે સરપંચ પદ માટે ઉમેદવારી કરી છે, તમે સુણાવ ગામ માટે શું કરવા માંગો છો. એટલે આપણે તેમની સાથે ઘણું બધું જાણ્યું. બસ આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. અર્બન ગુજરાત ગામની પાદરે ચૂંટણીની ચર્ચા એ સતત આપને અપડેટ આપતું રહેશે. અમારી સાથે જોડાવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ.